નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત અમરેલી જિલ્લામાં ગીર પૂર્વ વિસ્તારમાં COCDV અને બેબીસિયા જેવા વાયરસના લક્ષણો જોવા મળતા વન વિભાગ એલર્ટ બન્યું છે। સિંહોના સ્વાસ્થ્યને લઈને વધતી ચિંતાને પગલે વન વિભાગ દ્વારા ખાસ દેખરેખ તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જામનગરથી વંતારાની નિષ્ણાંત ટીમ અમરેલી જિલ્લામાં પહોંચી અને નિષ્ણાંતોની ટીમ જસાધાર એનિમલ ફોર્સ સેન્ટર ખાતે પહોંચી સિંહોની આરોગ્ય સ્થિતિનું નિરીક્ષણ કર્યું અને વંતારામાં ડોક્ટરને દ્વારા સિંહ પર સતત નજર રાખવામાં આવી રહી છે। હાલમાં આઇસોલેશન પર રાખવામાં આવેલ સિંહો પર ખાસ દેખરેખ ગોઠવવામાં આવી છે। જસાધાર એનિમલ કેર સેન્ટરમાં કુલ 22 જેટલા સિંહોને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા અશોક માણવર જોડાઈ ગયા છે। અશોક, શું છે અત્યારે હાલ પરિસ્થિતિ જે સિંહોને લઈને અત્યારે જે વાયરસ ફેલાઈ રહ્યો છે, સિંહોની અત્યારે હાલ સ્થિતિ કેવી જણાઈ રહી છે અને જ્યારે વન વિભાગ તરફથી શું નિર્દેશો આપવામાં આવ્યા છે, વંતારાથી ટીમ આવી છે, શું સામે આવી રહ્યું છે? જે ચોક્કસ જણાવી દઉં ખાલી ગીર વિસ્તારની અંદર જે અત્યારે સિંહોની અંદર બેબીસિયા નામનું જે વાયરસ ફેલાવાનું છે તેને લઈને વન વિભાગ એલર્ટ મૂડમાં થયું છે। જામનગરથી વંતારાની ટીમ અમરેલી જિલ્લામાં પહોંચી હોય અને જસાધાર જે એનિમલ કેર સેન્ટર છે ત્યાં અત્યારે કામગીરી કરવામાં આવે છે અને વન વિભાગ સતત દેખરેખ નીચે અત્યારે સિંહોની કામગીરી કરે છે। વન વિભાગ દ્વારા પણ સતત કામગીરી કરે છે। ખાસ કરીને વધુમાં વધુ શંકાસ્પદ જસાધાર રેન્જની અંદર 22 જેટલા સિંહો છે તેને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં અત્યારે વન વિભાગની ટીમ છે તે સતત કાર્યવાહી કરવામાં આવી છે અને જામનગરની જે વંતારા ટીમ છે તે અમરેલી જિલ્લામાં સતત દેખરેખ કરી રહી છે। જી અશોક, તો અત્યારે હાલ જે પરિસ્થિતિ સામે આવી રહી છે તો શું આમાં વધતો ભય હજુ દેખાઈ રહ્યો છે? કારણ કે જે સુરક્ષાઓ છે તે સુરક્ષાઓ ક્યાં સુધી જ્યારે એમાં બદલો આવશે? જે ચોક્કસ કહી શકાય કે વન વિભાગ દ્વારા અત્યારે જે સિંહો છે તેમને અત્યારે ખસેડવાની કાર્યવાહી કરવામાં છે। સતત વન વિભાગ દ્વારા સિંહોની દેખરેખ કરવામાં આવશે ને જામનગરની જે વંતારા ટીમ છે અમરેલી જિલ્લાના જે જિલ્લામાં ત્યાં નિષ્ણાંત ડોક્ટરનો જે એનિમલ કેર સેન્ટર છે ત્યાં પહોંચ્યા હતા અને તેમને તપાસ કરી રહ્યા હતા। ખાસ કરીને જે જસાધાર એનિમલ કેર સેન્ટર છે ત્યાં ઓબ્ઝર્વરની ટીમ છે તે સતત દેખરેખ રાખી રહી છે ને વધુમાં વધુ જે સિંહો છે તે ગીર વિસ્તારની ગીર વિસ્તારની સતત દેખરેખ રીતે ફરી રહ્યા છે અને જે સિંહોની આવી બેબીસિયા નામના જે વાયરસની લક્ષણો જોવા મળે તેની સતત તપાસ કરી રહ્યા છે। અશોક, તો શું કોઈ ખાસ પ્રક્રિયા ધ્યાનમાં લેવામાં આવી છે તંત્ર તરફથી? કારણ કે અત્યારે હાલ જે આ વાયરસ છે તે વાયરસ તો ખૂબ ફેલાઈ જશે, જાનવરોમાં ફેલાશે તો આ વધુ ને વધુ વધતો જશે, પરંતુ આના માટે કોઈ રસી તૈયાર કરવામાં આવી હોય અને આ રસીને જે જાનવરોને આપવામાં આવતી હોય, સિંહોને આપવામાં આવતી હોય એવી કોઈ રસીઓ તૈયાર કરવામાં આવી છે? જી ચોક્કસ કહી શકાય। હાલ તો જે CDCV અને બેબીસિયા જેવા વાયરસ સામે લક્ષણો જોવા મળે છે તેને લઈને વન વિભાગ પણ એલર્ટ થયું છે અને હાલ કામગીરી કરી રહ્યા છે અને હાલ તો કેટલા સિંહોમાં આ રીતના લક્ષણો છે તેની તપાસ થશે। તપાસ બાદ આની રસી કરવામાં આવશે। જી ચોક્કસથી અશોક।